જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો સવારના વાગ્યા છે 11 ને અત્યારે આપણે આવી જશે ખેતરમાં। આજે દિશિત મમ્મીને કામકાજ કાંઈ છે નહીં એટલે કોદાળી લઈ લીધી હાથમાં અને હુડવા માંડ્યા છે હાંઠીયું। આ હાંઠી બધી હુડીને નાખી દેતા રહો, બધી જ 3 શાહ હોય તો હુડવા તો પડશે જ ને। હુડો હુડો હવે આપણે ઘરે જવાનું છે, ભાઈને નહીં રહેવાનું। હાડો તો થઈ જાય ને તૈયાર, હાડો પછી આપણે કામ ચાલુ કરવાનું। એક હાથે ના હુડે, બે હાથે હુડો। હજુ જણ કે ના બરુકા હોય એમ લેવા માંડ્યા છે। રંફા તો પૂરા રંફા જ છે। ઓલી બાજુ અમારે એક ભાઈ ફરેલા છે, ચહેરામાં ફરે છે। અને આ બાજુ મસ્ત એવા એરંડા છે મિત્રો, મસ્ત લોકેશન છે। દિશિત મમ્મી તો આવ્યા હતા બેહવા માંડ્યા છે દરવા। ઓડું ઓડું એમ ઉપર ઉપર તો અમારે વિભૂડો ફૂડી નાખશે પાછો। છોડ જણા છોડો છોડજો, ચમચમ છોડાય તો ફાઇનલી મિત્રો દિશિત મમ્મી હાંસી હુડી નાખે અને આપણે ઉપર ઉપર લઈ જાય તો ફટાફટ કામ થાય। મોડું ટેટ કરાવે તો જવું છે મિત્રો ઘઉં પોંખવા, ચેરાપારી કરવા। હાંકતા નહીં આવડતું ને હું 4 યાત્રામાં પતી સરવણભાઈ તમારું કે વહેલો ફોન ના કરો તો હું વહેલો આટલી વાત પતી જ ગયું હોત કે, પણ ફોન તો હવે મારી કરીને ક્યાં નંબર હતો કે શું કા ભાઈ કર્યો હોત તો સારું કામ થઈ ગયું। તો ચલો મિત્રો ફાઇનલી આપણે હાંઠી ઉપાડવાનું ચાલુ કરી દઈએ, ભારો બાંધીએ પછી દિશિત મમ્મી લઈને જાય। પેટ કરવા ભર ભરીને જાય એવી રીતે ઉપાડીને જાય। ટેસ્ટ કરનો ભર તો ખાલી કરીને હટાવતા રહ્યા। તમે જબર ઉપાડો એટલે કીધું ને કે તમે હોઠી ઉપાડો ને તમે ગોદો આપણે પેલા ઉપાડો નહીં ચમલે તો તમે ગાળો હડો, પણ મારે નહીં ઉપડતી બે હોઠી ઉપડે, બે ઉપર ચાર ઉપડે ઉપાડી તો પડશે ને, પડી રાખવાની એને પડી રાખવાની। આ તમે એવું કરવા મળે એટલે અમે હુડ્યા મળે તો તમે ક્યાં જો ઉપાડવાના હતા જ તો લો હુડો કાલે ધમકી બતાવો લો કોદાળી કોદાળી હાથો પાકી જાય, ભલે પાકી જાય તો હુડો હુડો બંધ કર્યો। હા તમે ચાલુ કર્યું બંટાનો હે કંટાળો નહીં આવતો, મારથી ઉપડતું નહીં। તબ તું નાની ગીગી હે, આજે ઓલી ગગા જેવડી ના ઉપડે, ગગા જેવડી તું મોટી છે, તારાથી ના ઉપડે તો કેનાથી ઉપડે, મારાથી ઉપડે। મારે ઉપાડ ઉપાડ જ કરવાનું બધું બધું જ ઉપડાય છે ગપુ મારો। હા તો આ કેટલું બધું આ બધું નહીં ઉપાડવાનું। ટેટ કરનો ડ્રાઈવર ને ઘરે એટલે ના કહેતા ઘઉં પાવાના હતા। ટેટ કરનો ડ્રાઈવર તો ના હોય, મારો વાંક ના કહેવાય। ચાલો હડો આપણે, મને આવડતું તો હું તને પૂછવાય નાનું ચારે ઉપડ્યો હોય લઈને બંબો થઈ જાય। અમે આપણે આયાજી બીજા આવી ગયા છે અમારા પ્યારા પ્યારા પિંકી બેન હુડો આવ્યા છે હાંઠી। અરે તું દેબર બરું કી છે પગમાં ના આવ્યો એટલે ગયેલા ભમરા તોડે તે ભમરામાં તો આપણે નહીં તોડવું પડ્યું, પણ કોદાળી છે તો વળી પાછું તોડવું પડશે હે। શું વિવેક આવ શું કે આ બાજુ અમારે વિવેકભાઈ છે। તો ફાઇનલી મિત્રો આપણે હાંઠી દિશિત મમ્મીએ પ્રકાશક ખુડી નાખી છે। હવે ખાલી 3 છોડવા ઊભા છે અને હાયરી પણ જઈ નહીં 1 2 3 4 5 પાથરા રહ્યા છે। અને આમ બાજુ અમારા ડેડા ભાઈ એવા વિવેકભાઈ પણ આવી જાય। વિવેક બધા શું કરે તો પપ્પુટા શાલ પોપટા હે, ક્યાં શાલ પોપટો શાલ પોપટે અમારે રમે છે રે ને। આ બાજુ અમારે દિશિત મમ્મી હાંઠી હુડી રહી છે, હાંઠી હુડી ભેગા ભેગા પાથરા પણ કરે છે। આપણે હવે હારી રહેવાયા છે, પછી જવું છે બોરા ખાવા। તો રોટલો છે ને એવો કરી નાખ્યો કાવો હે હા હાથ પકડ। ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે ને આપણે અત્યારે લઈને જઈએ છીએ દિશિત મામાનો ભાત। દિશિત મમ્મી આગળ ટિફિન લઈને હેડે જાય છે ને પાછળ આપણે વીકપીને અંટો કરે છે। વીકપી છે આ મંચ તો બની જશે મિત્રો સોલાર, આ છે સોલાર પાક, હજી અહીં તો તાંભલા પાક કર્યા છે, આગળ ડીશું બીશું પણ લાગી જશે। તો ચલો જઈને મળીએ સીધા દિશિત મામાને કરે, કારણ કે દિશિત મામાને ખાવાનું થઈ ગયું છે આજ તો બહુ મોડું। હું ભાત જ હવે જાય નહીં આગળ આગળમાં દિશિત મમ્મી ચાલે જાય છે।
દિશી મમ્મી હે દિશી મમ્મી જોઈ ને ત્યાં જોવો મિત્રો જોઈ લો બે હાથ એક હાથ તો ખાલી નહીં પારી છે ધંધો કર્યો એમ ને હે વિવેક વિવેકને મજા આવતી છે ને ના બાપા ના મારા સર પક્ષે બી હેડી ગઈ છે નથી તો તમે વિવેકને તેડો ને તો બહુ થઈ ગયું મને છે તેડવાની વાત કરો છો તો વિવેકને તેડો તો હું એવું જ માનું પેલી ભેંસ તમારી જેવી છે જો થાચી જી છે સરી સરીને હેઠી બેસી જી હવે ખાઈ લે એ મારો બેટો આમાં જોજો જેમ કે કાચ આ ધોરાવ ભાઈ અને આ વોચમેન ના અરે તમે દાડા રાતની નો કીધી દાડા નો કઈ રીતે થઈ જી બોલશે નહીં નામ તો કે અમારે બ્લોગ બનાવવા બોલ્યા છેલ્લા વખત તમે સીધે બ્લોગ બનાવશો ભાઈ ફાઇનલી મિત્રો આપણે સોલારમાં પહોંચી ગયા છે આ છે મસ્ત મિત્રો સોલાર પેન ને બાજુ દિશી મમ્મી છે આ બાજુ અમારે ડેડો ભાઈ આવતા હજી એક ચાકર ના હોય પથ્થરો ના હોય ફાઇનલી મિત્રો આપણે પાછળ વધતા પાછા આવી ગયા છે આગળ આગળ અમારે દિશી મમ્મી ચાલ્યા જાય છે તો હાથમાં લઈને હવે આ બાજુ અને અમારે એક ભાઈ છે તો ચાલો મિત્રો જઈએ કે ઘેર જઈને મળીએ કે આગળ હવે આપણે શું કામકાજ કરવાનું થશે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો રોજ નવા નવા બ્લોગ આવતા હવ બાપુ ક્યાં આવ્યું તો ફાઇનલી મિત્રો સાંજ પડી જશે અને આમાં દિશા મમ્મી આ પડી હતી ને દિશા મમ્મી સમારે છે શાકભાજી આજ તો રીંગણ અને ડુંગળીનું શાક બનાવે છે નહીં બહુ હે રંભા રંભા બાબુદાર મમ્મી ડુંગળીને બટાકાનું શાક નહીં બનાવતી રીંગણ ડુંગળીનું શાક બનાવે એ વચ્ચે એવું લાગે ભરતો બનાવે ભરતો ઉંબાડિયું નહીં ભરતું ઉંબાડિયું તો એક ઉંબાડિયું બનાવવાનું છે એ વિવેક એ કવારી છે મારા છોકરા જો કવા છે મને ના ખવાય તો ફાઇનલી મિત્રો હાજ પડી જાય છે ને હવે અમારા દર્શન મમ્મી જમવાની રસોઈની તૈયારી કરી રહી છે તો ફટાફટ એ રીતે બનાવી નાખે શાક અને પછી બનાવી નાખે રોટલા અને ઠંડીનો માહોલ તો બહુ છે મિત્રો જો સાંજ પડી જશે આખો દિવસ વાયરો વાયો એટલે ઠાટ પણ તો બહુ જ જ્યાદા પડશે ઘણી બધી નહીં રંભા એ રંભા રંભા નામ છે ને તારું હા એ ખોટું નામ રંભા છે હો સાચું નામ તો પછી તમે બધા કમેન્ટમાં કહેજો એટલે જણાવશું અત્યારે તો કાંઈ જણાવવાનું થતું નહીં કે આનું સાચું નામ શું છે નથી ખબર હોય તો ખબર હોય ને ખબર હોય હશે ના હોય ને બચારાને ક્યાં ખબર હોય કે એનું નામ શું છે સાચું બાકી અમારું નામ એ કોઈને નહીં ખબર હોય જી આ વિવેકનું દિશુનું નામ જ ખબર ખાલી જેને ખબર હોય એને ખબર હશે બાકી હશે તો થોડું ખબર હોય કે એનું નામ શું છે હા આપણે આ વિવેકભાઈનું દિશુબેનનું નામ તો પ્રખ્યાત છે એનું તો બધાને ખબર જ હોય કે આ વિવેકભાઈ છે નહીં વિવેક શું કરે તું હા બેન જ્યાં ત્યાં થરાને લાયા છે ને હું શેટર મિત્રો છે મસ્ત છે ને દીશું એક નંબર શેટર છે તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નેક્સ્ટ વિડીયો સંગાથે ત્યાં જય માતાજી બાય બાય